તો રાજ્યમાં છેલ્લા 3-4 દિવસથી મેઘો મહેરબાન થયો છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ આવતા ખેડૂતોએ વાવણી કરી। ગીર સોમનાથમાં ફરી એક વખત વરસાદી માહોલ સર્જાયો। શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદનું આગમન થયું। વેરાવળ અને સૂત્રાપાડામાં ધીમી ધારે વરસાદનું આગમન થયું। તો શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું। વેરાવળ અને સૂત્રાપાડામાં પવન સાથે ધીમી ધારે વરસાદનું આગમન થઈ ગયું। ગીર સોમનાથમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। રાજ્યમાં 3-4 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે ગીર સોમનાથમાં પણ વેરાવળ અને સૂત્રાપાડામાં ધીમી ધારે વરસાદનું આગમન થયું। ભારે ઉકળાટ અને બફારા બાદ લોકોને ગરમીમાંથી આંશિક રાહત આ વરસાદના કારણે થઈ છે। મહત્વનું છે કે જે આ વરસાદ વરસી રહ્યો છે તે વાવણી લાયક વરસાદ હોવાથી ધરતીપુત્રો પણ ખુશખુશાલ બન્યા છે। વેરાવળ સૂત્રાપાડાના આ દ્રશ્યો સામે આવ્યા છે કે ત્યાં જોઈ શકાય છે ધીમી ધારે વરસાદનું આગમન થઈ ગયું છે અને રોડ રસ્તા પર પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે।